બધા શાંતિથી પરિવાર બેઠો છે. પરિવારમાં અક્રૂરજી ભગવાનને લઈ જવાનો પ્રસ્તાવ મૂકે છે, પણ ત્યાં તો સીધા યશોદા માતા ના પાડી દે છે. કોઈ હિસાબે હું કાનાને ક્યાંય મોકલવાની નથી. ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ માં એકના બે થતા નથી, કઈ માનતા નથી કે હું મોકલીશ જ નહીં. પછી નંદ બાબા છે, નંદ બાબા પણ ઘણું સમજાવે છે, કહે છે કે જો આ રાજાની આજ્ઞા છે ને રાજાની આજ્ઞા ન માનીએ તો એના કારણે આપણા દીકરા ઉપર આપત્તિ અને વિપત્તિ આવે. રાજ સૈનિકો યુદ્ધ કરી અને બંદી બનાવીને પછી એને લઈ જાય, પણ રાજાની આજ્ઞા છે. સાથે અક્રૂરજી છે અને અક્રૂરજીની સાથે સાથે અમે પણ અહીંયાથી વ્રજવાસીઓ પોતાના ગાડા લઈ અને એમની પાછળ પાછળ જ જઈશું. ને ઘણું બધું સમજાવે છે. ત્યારે માં યશોદા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને મોકલવા માટે તૈયાર થાય છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ અને એમની જેને માયા લાગી હોય, મોહ લાગ્યો હોય, એના મોહ ચક્રમાંથી કોણ છૂટી શકે? કૃષ્ણ ભગવાનના કક્ષમાં જાય છે. કૃષ્ણ ભગવાન સામું જ્યાં માં યશોદાની નજર જાય છે ત્યાં તો માં યશોદાની બંને આંખોમાંથી દળ 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 આંસુઓની ધારા થાય. મારો કૃષ્ણ, મારો કાનો શું મને મૂકીને હવે જતો રહેશે? આંસુઓની ધારા જ્યાં લાલાના શરીર ઉપર અશ્રુઓનું બિંદુ પડ્યું ત્યાં તો લાલો તરત જાગી જાય છે. માતાને રડેલી જોઈ પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ જેના મુખમાં હંમેશા સ્મિત હોય પણ ઉદાસીન ગમગીન થઈ ગયા છે ને માના અશ્રુઓની ધારા જોઈ એમના હૃદયની અંદર પણ માતા પ્રત્યેનો એક ભાવ જાગ્યો છે. માતા યશોદા લાલાના મસ્તિષ્ક પર હાથ ફેરવતા જાય અને લાલો શાંતિથી સૂતો જાય. આ બાજુ લાલાની વ્યથા છે, એને ઊંઘ આવતી નથી ને આ બાજુ યશોદા માતા નું કાનાના મુખ ઉપરથી આમ દ્રષ્ટિ હટતી નથી. એમને એમ ક્યાં સવાર થઈ ગઈ ખબર ન પડી. કૃષ્ણ પરમાત્મા પોતાના નિત્ય ક્રમ પ્રમાણે પરવારે છે. બલરામજી નિત્ય ક્રમ પ્રમાણે પરવારે છે. સુંદર મજાના વસ્ત્રો ભગવાનને ધારણ કરાવ્યા છે. અને ભગવાનને વિદાય આપવા માટે આ પરિવાર જ્યાં આંગણાની બહાર આવે છે ત્યાં તો સમગ્ર વ્રજવાસીઓ છે, એ વ્રજવાસીઓથી આખું આંગણું ભરાઈ ગયું છે. અક્રૂરજી ભગવાનને લેવા આવ્યા છે એવા સમાચાર જ્યાં પસર્યા ત્યાં તો આખું વ્રજ જે છે એ વ્રજ ભગવાનને મળવા આવ્યું છે. બધાની આંખોમાં આંસુ છે અને કહે છે કે અમે ભગવાનને નહીં લઈ જવા દઈએ, અમે ભગવાનને નહીં લઈ જવા દઈએ. ભીની આંખોથી બધા ભગવાનના દર્શન કરે છે, કારણ કે બધા દેવો હોય છે. દેવોને ખબર હોય છે કે ભગવાન હવે આ માયા સંકેલી રહ્યા છે. માં યશોદા હોય છે એને પણ ખબર હોય છે કે હવે લાલો ફરીથી વ્રજમાં આવવાનો નથી, કારણ કે એ તો પૂર્વ જન્મના માં ધરા છે.
એમને ખબર પડી ગઈ છે કે હવે લાલો ફરીથી વ્રજમાં આવવાનો નથી, એટલે દડ 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 આંસુએ આખું વ્રજ રડતું હોય છે કે વ્રજની વ્યથાને સાંભળો ગિરધારી, સુનારે થયા છે વ્રજ નર નારી, વ્રજની વ્યથાને સાંભળો ગિરધારી, સુનારે થયા છે વ્રજ નર નારી, સુની રે થઈ છે વ્રજની વ્યથાઓ, સુનારે થયા છે અંતરના ભાવો, વ્રજની વ્યથાને સાંભળો ગિરધારી, સુનારે થયા છે વ્રજ નર નારી, સુનારે થયા છે બાળ સખાઓ, સુનારે થયા છે ગોપી ભાવો, વ્રજની વ્યથાને સાંભળો ગિરધારી, સુનારે થયા છે વ્રજ નર નારી, નવડી છાયા જેવું જીવતર સાવજ ખાલી ખમ, એક ખુશીની સામે અહીંયા હજાર આવે ગમ, નબળી છાયા જેવું જીવતર સાવજ ખાલી ખમ, એક ખુશીની સામે અહીંયા હજાર આવે ગમ, તો પણ એનાથી ના ડરીએ કરીએ હર સંગ, આ તો જીવન આઘાતોનું વન, આ તો જીવન આઘાતોનું વન. ધીમે ધીમે બધા રડતા 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 ભગવાનને વિદાય આપે છે. અક્રૂરજી ભગવાનનો રથ લઈ અને ધીરે ધીરે જ્યાં વ્રજ ભણી રહ્યા હોય છે ત્યાં તો ગોપીઓનું ટોળું રસ્તો રોકીને બેઠું છે. બધી ગોપીઓની આંખોમાં અશ્રુઓની ધારા છે. હે ભગવાન, હે કૃષ્ણ, હે પરબ્રહ્મ પરમાત્મા, મિલનનો સમય આવ્યો છે, હજુ તો હમણાં જ મળ્યા છે. અમારા હૃદયમાં, મનમાં, બુદ્ધિમાં તમારી એવી ઝાંખી છે કે એ ઝાંખીને અમે વિસ્મૃત કરી શકીએ એમ નથી. હે ગિરધર ગોપાળ, અમને છોડીને તમે કેમ જઈ રહ્યા છો? અક્રૂરજીને કહે છે કે હે અક્રૂર, તમારું જેવું નામ છે એવા તમારા ગુણ નથી. તમારું નામ છે અક્રૂર, પણ તમે તો ક્રૂર છો કે અમારા કૃષ્ણને અમારાથી તમે દૂર લઈ જઈ રહ્યા છો. અક્રૂરજી બહુ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ એક પણ ગોપી અક્રૂરજીનું કેવું માનતી નથી, રસ્તો છોડતી નથી.
ત્યારે પરબ્રહ્મ પરમાત્મા રથમાંથી નીચે ઉતરી અને બધી ગોપીઓની એક એક ગોપીની આંખમાં આંખ નાખીને જોવે છે તો બધી ગોપીઓ, હે કૃષ્ણ પ્રેમી ગોપીઓ, અશ્રુઓની ધારાથી નહીં ચૂકી છે. ભગવાન કહે છે કે હે ગોપીઓ, હું તમારો સદાય ઋણી રહીશ. તમે મને જે પ્રેમ આપ્યો છે એવો અવિરત પ્રેમ આ જગતમાં બીજું કોઈ આપી શકે નહીં. સદાય તમારા પ્રેમનો હું ઋણી રહીશ. પણ જે કાર્ય અને કર્તવ્ય માટે મેં જન્મ લીધો છે એ જન્મ પ્રમાણે મારે જવું પડશે. આમ માનો તો હું તમારાથી ક્યાંય દૂર નથી. તમારું અને મારું મિલન નિત્ય ગૌલોકમાં થતું રહેશે. તમે જ્યારે પણ મને પોકારશો ત્યારે હું તમારી સાથે જ હાજર રહીશ. પણ અત્યારે મારું કાર્ય અને કર્તવ્ય એવું છે કે મારે આ વ્રજમાંથી ગયા વગર ચાલે એમ નથી. પરંતુ તમને બધાને એક વિશ્વાસ આપું છું કે તમને હું જીવનમાં એકવાર અવશ્ય મળીશ. ને ભગવાનના વચન ઉપર વિશ્વાસ રાખી પોતાના પ્રેમી પ્રિયસી કે જેને બહુ ચાહ્યો હોય એના માર્ગનું નડતર ન થવાય એવો બધો મનમાં પૂર્ણ રીતે વિચાર કરી અને ભગવાનને જવા માટેનો માર્ગ આપે છે. ભગવાન રથમાં બેસે છે. બધી ગોપીઓ સામે ભગવાનની નજર જોતી હોય છે ને બધી ગોપીઓ એક નજરે ભગવાનને જોઈ રહી હોય છે. જ્યાં સુધી ભગવાનનો રથ દેખાય છે ત્યાં સુધી ગોપીઓ દોડી દોડી અને ભગવાનને મળવા જાય છે. અને એવી રીતે અશ્રુભીની આંખે ગોપીઓ ભગવાનને વિદાય કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.